અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબટ નજીક આવેલા પૃથ્વીપુરા ગામની સીમમાં રીનલ ઉદાબાઈ પગી નામની 9 વર્ષીય બાળકીને વાત્રક નદીના કિનારે દિવાસાના દિને દશામાનો સાક્ષાત પરચો આવ્યો હોવાની વાત વાયુવેગે વાત પ્રસરતા દર્શન કરવા દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું હોવાની વિગતો જાણવા મળી રહી છે। શ્રદ્ધા અને આસ્થા સાથે શ્રદ્ધાળુઓ દિવાસાના દિવસથી આજ દિન સુધી ભક્તોનો ઘોડાપુર દર્શન કરવા ઉમટી પડ્યું છે। દિવસે ને રાત્રે દર્શનાર્થીઓ લાંબી કતારોમાં ઊભા રહી બાળકીમાં દશામાના દર્શનનો લાભ લઈ રહ્યા છે। પૃથ્વીપુરા ગામની આસપાસના ગામડાઓ સહિત અન્ય તાલુકા જિલ્લાઓમાં 9 વર્ષીય બાળકીને દશામાના પરચો આવ્યો હોવાના સમાચાર મળતા હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવી રહ્યા છે। ત્યારે દર્શન કરવા આવેલ શ્રદ્ધાળુઓએ દર્શન કરીને પોતાની આંખે જોયેલ બાળકીમાં સાક્ષાત દશામાના પરચા વિશે શું કહી રહ્યા હતા। રિપોર્ટર રાકેશ ઝાલા, અરવલ્લી ન્યૂઝ બાયડ। મારું નામ કોટલાલસિંહ પટેલજી, રશિયાના મુવાડા, તાલુકા બાયડ, જિલ્લા અરવલ્લી। અહીંયા પૃથ્વીપુરા ગામ મુકામે એક નાની બાળકીને માં દશામાનો પરચો દિવાસાના દિવસે સવારમાં માતાજીએ પરચો પૂર્યો છે। એ સમય દરમિયાન ઘરેથી આ બાળકી નીકળી અને વાત્રક નદીના કિનારે, એટલે કે ઇતિહાસ પ્રમાણે વિત્રવતી નામ હતું, પણ આજની વાત્રક નદીના કિનારે ગાબટ ગ્રામ પંચાયતના ગૌચરની સાઈડમાં પોતાના માલિકીના સર્વે નંબરની અંદર આ બાળકી પધારી। તેમ છતાં નદી તરફ જતો એના દાદા અહીંયા હાજર હતા, ગોવાળિયા પણ બીજા મોજૂદ હતા। એટલે એમને એમ લાગ્યું કે આ બાળકી અત્યારે ક્યાં જાય છે સવારના પોરમાં। એટલે બધાને થયું કે બાળકીને પાછી લાવીએ। પાછી લાવ્યા પછી અહીંયા પોતાની માલિકીના સર્વે નંબરની અંદર આ બાળકી પોતે અહીંયા આવીને બેઠી અને પછી બધે કહ્યું કે બેટા તારે ઘેર આવવાનું નથી। તો બાળકી બોલી કે મારે ઘરે આવવાનું નથી, મારે આજે દિવાસાનું દિવસ છે અને માતાજીનું વ્રત કરવાનું છે, તમે મને અહીંયા બધા સાધન સામગ્રી પહોંચાડો, હું ઘરે આવવાની નથી। આવું થતો બધાના પબ્લિકના ફેમિલીના કુટુંબને કુતૂહલ જાગ્યું અને અહીંયા જંગલમાં મંગલ તાત્કાલિક ત્યાંથી થઈ જાય, પણ એક ઉમળાના પાનાની અંદર લાવી અને ગોવાળીઓએ દીવો કર્યો અને આ દીવો મૂકી અને માતાજી તો બેઠો અને બધા લોકોએ પગે લાગ્યું। એ સમય દરમિયાનથી આજ દિન સુધી અહીંયા પૃથ્વીપુરાનો સીમાડો એટલે કે ગાબટનો સીમાડો આગળ પાછળની જનતા અઢળક પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં દશામાના વ્રતના આધારે અને દશામાના પરચાના કારણે કેટલાય શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટી પડ્યા છે। સ્વયંસેવકો, પત્રકાર મિત્રો, તમામ માણસો અહીંયા માતાજીના દર્શન કરવા માટે પધાર્યા છે અને અહીંયા વાત્રક નદીના કિનારે ત્રણેય બાજુ વગું છે, એક બાજુ વાત્રક નદી છે અને વાતાવરણ બિલકુલ ખુશનુમા, આહલાદક, કુદરતી સૌંદર્યની અંદર તમામ ભક્તો ખૂબ આનંદથી માતાજીના દર્શનનો લાવો લે છે અને અહીંયા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ અજુગતું કે આવું કશું જ બને એવી પરિસ્થિતિ નથી। સરકારશ્રી તરફથી પણ પોલીસ પ્રોટેક્શન, હોમગાર્ડ, જીઆરડી ગાર્ડ અને બીજા સરકારી અધિકારીઓ પણ અહીંયા દેખરેખ રાખી રહ્યા છે અને ગામ લોકો પણ સંપૂર્ણપણે રશિયા પૃથ્વીપુરાના બધા જ મિત્રો સહયોગ કરી અને માતાજીના આ નવીન પરચાની અંદર સાથ સહકાર આપે છે અને વધુમાં વધુ આ માતાજીનો પરચા હાથેળીની, જમણા હાથેળીની અંદર દિવેટ મૂકી ઘીવાળી કરી અને હાથમાં આરતી ઉતારે છે। એક અગત્યની વસ્તુ એ છે કે આ પરચો હાથેળીની અંદર માતાજી આરતી ઉતારે એ જોવા જેવું છે। બસ હું મારી કંઈ ભૂલતી હોય તો મારું નામ સુનિલ ભારતી દશરથભાઈ ગોસ્વામી, હું બાજુનું ગામ સરસોલીમાં રહેવાસી છું અને હું આ વસ્તુ લગભગ દિવાસાના દિવસે મારા 2-3 મિત્રોના ફોન આવ્યા કે ભાઈ તમારે સરસોલીની આજુબાજુ કંઈક ગામ છે ત્યાં આ માતાજી કંઈક પરચો થયો છે। મેં જાણ્યું પણ મને એકચ્યુઅલી હું નોકરી હતો એટલે ખબર નથી। પછી મેં વાત કરી તો બધા કીધું કે હા ભાઈ અહીં વાત્રક નદીના કિનારે રશિયાના મુવાડાની એક બાળકી છે અને ત્યાં રશિયાના મુવાડાથી પૃથ્વીપુરા એક સીમાડામાં જઈ અને ત્યાં આગળ બેસી ગઈ છે, ત્યાં પરચો આવ્યો છે જે અમે જાણ્યું। આજે હું મારા છોકરાઓને અંગત મિત્રો સાથે અહીંયા હું આવ્યો છું અને તે મેં કીધું ચકાસતા જોયું તે એનું બધું સાચી વાત છે, બધું જોવા જેવું છે અને અહીંયા લગભગ હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે, જાય છે અને ખરેખર અહીંયા એટલું એક વસ્તુ મહત્ત્વનું છે કે આટલી બધી પબ્લિક હોવા છતાં કોઈ ખરાબ વાતાવરણ કે કોઈ કેવું કોઈ ઇસ્યુ થયું નથી।